સોનોગ્રાફી સ્કેન ગર્ભાવસ્થાનો એકદમ જરૂરી ભાગ છે ખરું ને? પણ ક્યારેક એવું નથી લાગતું કે આટલા બધા સ્કેન શા માટે, ક્યારે કરાવવાના, એમાં શું જોવાય છે? ચલો આજે આ બધા જ સવાલોના જવાબ એકદમ સિમ્પલ રીતે સમજીએ. તો જુઓ, એક વાત મગજમાં એકદમ ફિટ કરી લઈએ. સોનોગ્રાફી, જેને આપણે અલ્ટ્રાસાઉન્ડ પણ કહીએ છીએ, એ ગર્ભમાં વિકસી રહેલા બાળક માટે એબ્સોલ્યુટલી સેફ છે. એનાથી કોઈ જ જરા પણ નુકસાન નથી થતું. એટલે આ બાબતે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જુઓ, આ છે આપણી આખી જર્નીની ટાઈમલાઈન. શરૂઆત થાય છે 6 થી 8 અઠવાડિયામાં કન્ફર્મેશન સ્કેનથી. પછી 11 થી 14 અઠવાડિયામાં આવે છે એન્ટી સ્કેન. ત્યાર પછી 18 થી 20 અઠવાડિયામાં એનોમલી સ્કેન. અને છેલ્લે લગભગ 34 અઠવાડિયા પછી ગ્રોથ સ્કેન. દરેક સ્ટેપનો, દરેક પડાવનો એક ચોક્કસ હેતુ છે. ચલો તો હવે સફર શરૂ કરીએ આપણા પહેલા ચેકપોઇન્ટથી. આ છે કન્ફર્મેશન સ્કેન, જે સામાન્ય રીતે 6 થી 8 અઠવાડિયાની વચ્ચે થાય છે. અને કહી શકાય કે આ સ્કેન આખી પ્રેગ્નન્સીનો પાયો નાખે છે. તો આ પહેલા સ્કેનમાં શું ખબર પડે છે? વેલ, એ આપણને 5 ખૂબ જ મહત્વના સવાલોના જવાબ આપે છે. નંબર 1, પ્રેગ્નન્સી કન્ફર્મ છે કે નહીં? નંબર 2, શું ગર્ભ ગર્ભાશયમાં એટલે કે યુટ્રસમાં યોગ્ય જગ્યાએ છે? નંબર 3, શું બાળકના હૃદયના ધબકારા શરૂ થઈ ગયા છે? ચોથું, એક બાળક છે કે ટ્વિન્સ છે? અને પાંચમું, ડિલિવરીની સૌથી સચોટ ડેટ કઈ છે? આ બધી જ માહિતી શરૂઆતમાં જ ક્લિયર થઈ જવી ખૂબ જરૂરી છે. હમણાં આપણે વાત કરીને કે ગર્ભ યોગ્ય જગ્યાએ છે કે નહીં એ ચેક કરવું, પણ એ શા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ક્યારેક શું થાય છે, ગર્ભ ગર્ભાશયની બહાર, દાખલા તરીકે ફેલોપિયન ટ્યુબમાં જ ડેવલપ થવા લાગે છે. આને કહેવાય છે એક્ટોપિક પ્રેગ્નન્સી, અને આ એક ખૂબ જ ગંભીર મેડિકલ ઇમરજન્સી છે. એટલે જ આ પહેલું સ્કેન આ મોટા જોખમને સમયસર પકડી પાડે છે. ઓકે, તો પહેલો ચેકપોઇન્ટ ક્લિયર. હવે આપણે આવી ગયા છીએ બીજા ચેકપોઇન્ટ પર, અર્લી સ્ક્રીનિંગ. આ થાય છે 11 થી 14 અઠવાડિયાની વચ્ચે, અને આનો મુખ્ય હેતુ છે બાળકમાં અમુક જન્મજાત તકલીફો હોવાની શક્યતા એટલે કે રિસ્ક તપાસવાનો. તો આ સ્ક્રીનિંગ થાય છે કેવી રીતે? વેલ, એમાં મુખ્યત્વે 2 વસ્તુઓ હોય છે. પહેલું સ્ટેપ છે એન્ટી સ્કેન. આમાં સોનોગ્રાફીથી બાળકની ગરદનની પાછળ એક પ્રવાહી હોય છે, એને માપવામાં આવે છે. બીજું સ્ટેપ છે ડબલ માર્કર ટેસ્ટ, જે મધરનો બ્લડ ટેસ્ટ છે. પછી આ બંનેના રિઝલ્ટ્સ અને મધરની ઉંમર, આ ત્રણેયને ભેગા કરીને એક કમ્બાઇન્ડ રિસ્ક રિપોર્ટ બને છે. હવે આ ટેસ્ટ શું ચેક કરે છે? એ મુખ્યત્વે ડાઉન સિન્ડ્રોમ, પટાઉ સિન્ડ્રોમ અને એડવર્ડ સિન્ડ્રોમ જેવી ક્રોમોઝોમલ કન્ડિશન્સનું રિસ્ક બતાવે છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નથી. મતલબ કે એ ખાલી પ્રોબ્લેમ હોવાની શક્યતા બતાવે છે, ખાતરી નથી કરતો. જો રિપોર્ટમાં રિસ્ક હાઈ આવે તો જ ડૉક્ટર આગળ કન્ફર્મ કરવા માટે બીજા ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. અને હવે આવે છે આપણી જર્નીનો સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ડિટેલ્ડ સ્કેન, એનોમલી સ્કેન. આ લગભગ 18 થી 20 અઠવાડિયાની વચ્ચે થાય છે. તમે એને બાળકના શરીરનું બ્લુપ્રિન્ટ ઇન્સ્પેક્શન પણ કહી શકો, કેમ કે આમાં બાળકના નાનામાં નાના અંગની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે. તો આ બ્લુપ્રિન્ટ ઇન્સ્પેક્શનમાં શું ચેક થાય છે? લિટરલી માથાના વાળથી લઈને પગના નખ સુધી બધું જ. ડૉક્ટર બાળકના મગજની બનાવટ, હૃદયના 4 ચેમ્બર્સ, કિડની, બ્લેડર, પેટના બીજા ઓર્ગન્સ, અને એટલું જ નહીં, હાથ પગની આંગળીઓ પણ ગણવામાં આવે છે. ટૂંકમાં આ એક કમ્પ્લીટ હેડ ટુ ટો ફિઝિકલ ચેકઅપ છે. ઓકે, તો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા રોડમેપના છેલ્લા ચેકપોઇન્ટ પર. 34 અઠવાડિયા પછી હવે ફોકસ બાળકના સ્ટ્રક્ચર પરથી શિફ્ટ થઈને એના ગ્રોથ અને વેલબિંગ પર આવી જાય છે. એટલે કે બાળક હવે અંદર કેવું છે, બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં? આ ગ્રોથ સ્કેન એ ખાતરી કરવા માટે છે કે બાળક ડિલિવરી માટે બરાબર તૈયાર થઈ રહ્યું છે, એનો વિકાસ બરાબર ચાલી રહ્યો છે. આમાં મેઇનલી 4 વસ્તુઓ ચેક થાય છે. પહેલું, બાળકનું અંદાજિત વજન કેટલું છે? બીજું, ગર્ભમાં એની પોઝિશન કઈ છે? ત્રીજું, એની આસપાસ જે પાણી છે એટલે કે એમનિયોટિક ફ્લુઇડ એ પૂરતું છે કે નહીં? અને ચોથું, નાળમાંથી લોહીનો સપ્લાય બરાબર છે કે નહીં? હવે અહીંયા એક કન્ફ્યુઝન ઘણા લોકોને થાય છે.
ગ્રોથ સ્કેન અને કલર ડોપલર આ બંનેમાં શું ફરક છે? જો એકદમ સિમ્પલ છે. ગ્રોથ સ્કેન એક રૂટીન ચેકઅપ છે જે લગભગ દરેક પ્રેગ્નન્સીમાં થાય છે, જ્યારે કલર ડોપલર એક સ્પેશિયલ ટેસ્ટ છે જે ફક્ત હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં જ ડોક્ટર કરાવે છે. એનો હેતુ એ ચેક કરવાનો છે કે નાળ અને બાળકના શરીરમાં બ્લડ ફ્લો બરાબર છે કે નહીં, જેથી એને પૂરતું પોષણ અને ઓક્સિજન મળતું રહે. તો આપણે હાઈ રિસ્કની વાત કરી, પણ એનો મતલબ શું? વેલ, જો પ્રેગ્નન્સી દરમિયાન મધરને હાઈ બ્લડ પ્રેશર, PIH કે ડાયાબિટીસ જેવી તકલીફ હોય, અથવા ડૉક્ટરને એવું લાગે કે બાળકનો ગ્રોથ ધીમો છે, તો એને હાઈ રિસ્ક કેસ ગણવામાં આવે છે. અને આવા કેસમાં જ કલર ડોપલર બાળકની હેલ્થ ચેક કરવા માટે એક ખૂબ જ ઉપયોગી ટૂલ બની જાય છે. તો આ હતી આપણી પ્રેગ્નન્સી સોનોગ્રાફીની પૂરી જર્ની. એકદમ ક્લિયર, રાઈટ? ચાલો હવે ફટાફટ આ આખા રોડમેપના જે કી પોઈન્ટ છે એને રિવાઇઝ કરી લઈએ. તો સૌથી પહેલો અને સૌથી મહત્વનો પોઈન્ટ જે યાદ રાખવાનો છે, એક નોર્મલ હેલ્ધી પ્રેગ્નન્સીમાં કેટલા સ્કેન થાય? જવાબ છે 4 થી 5. બસ. હા, કોઈ મેડિકલ કારણ હોય તો આ નંબર વધી શકે છે, પણ જનરલી આટલા સ્કેન પૂરતા હોય છે. અને આખો રોડમેપ યાદ રાખવા માટે બસ આ 4 સવાલો યાદ રાખો. પહેલું, કન્ફર્મેશન સ્કેન. શું પ્રેગ્નન્સી સાચી અને યોગ્ય જગ્યાએ છે? બીજું, સ્ક્રીનિંગ. કોઈ જન્મજાત તકલીફનું રિસ્ક છે? ત્રીજું, એનેમલી સ્કેન. બાળકના બધા અંગો બરાબર બની રહ્યા છે? અને ચોથું, ગ્રોથ સ્કેન. બાળક છેલ્લા સ્ટેજમાં હેલ્ધી છે? બસ આ 4 ચેકપોઇન્ટ્સ પેરેન્ટ્સ અને ડૉક્ટર બંનેને એકદમ શાંતિ આપે છે. જો વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દો અને કોમેન્ટમાં લખો કે નેક્સ્ટ કયા વિડીયો જોવા છે. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુ આર મેડિકલ ઓફિસર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.